એક અદૃશ્ય બળ જે આપણી આખી દુનિયાને આકાર આપે છે. ચાલો એને સમજીએ. આ બધી શક્તિશાળી ક્ષણો આપણે બધાએ ક્યારેક તો અનુભવી જ છે. તો આ બધા પાછળનું કારણ છે વિદ્યુત ભાર, જે પદાર્થનો એક મૂળભૂત ગુણધર્મ છે. હા, અને એના ફક્ત 2 જ પ્રકાર છે, જેને બેન્જામિન ફ્રેન્કલિને નામ આપ્યા: ધન અને ઋણ. આ વિદ્યુત ભારો એક બહુ જ સરળ પણ બહુ જ મહત્વના નિયમ પર કામ કરે છે. જુઓ, નિયમ એકદમ સીધો છે. સરખા વિદ્યુતભાર એકબીજાથી દૂર ભાગે છે અને અલગ અલગ હોય તો આકર્ષાય છે. શરૂઆતના પ્રયોગોમાં કાચ અને પ્લાસ્ટિક જેવી સાદી વસ્તુઓથી જ આ નિયમ સાબિત થઈ ગયો હતો. સારો સવાલ છે. આને સમજવા માટે આપણે સીધા પરમાણુની અંદર જવું પડશે. દરેક પદાર્થ પરમાણુનો બનેલો છે અને એની અંદર હોય છે ધન પ્રોટોન અને ઋણ ઇલેક્ટ્રોન. તો કોઈ પણ વસ્તુ ચાર્જ કેવી રીતે થાય? બસ ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. હવે આ વિદ્યુતભારના 3 પાયાના નિયમો છે, જેના કારણે એ હંમેશા એક સરખી રીતે જ વર્તે છે. પહેલો નિયમ છે સરવાળાનો ગુણધર્મ, મતલબ કે કુલ વિદ્યુતભાર શોધવા માટે બધાનો સાદો સરવાળો કરી દેવાનો. બીજો નિયમ છે સંરક્ષણનો. વિદ્યુતભારને બનાવી કે નષ્ટ કરી શકાતો નથી, એ ફક્ત ટ્રાન્સફર થાય છે. જેમ કે અહીં જુઓ, પ્રક્રિયા પહેલાં પણ નેટ ચાર્જ 0 હતો અને પછી પણ 0 જ રહ્યો. અને ત્રીજો નિયમ છે ક્વોન્ટમીકરણ, એટલે કે વિદ્યુતભાર સળંગ નથી, પણ નાના નાના પેકેટ્સમાં વહેંચાયેલો છે. અને આ છે એ સૌથી નાનું પેકેટ, જેને મૂળભૂત વિદ્યુતભાર કહેવાય છે. આનો મતલબ એ છે કે કોઈ પણ વિદ્યુતભાર હંમેશા આ મૂળભૂત એકમના ગુણાંકમાં જ હોય છે. પણ એક મિનિટ, શું આનાથી પણ નાનું કંઈક છે? પ્રોટોન અને ન્યુટ્રોન શેના બનેલા છે? જવાબ છે ક્વાર્ક. પ્રોટોન 2 અપ અને 1 ડાઉન ક્વાર્કથી બને છે, જેનો કુલ વિદ્યુતભાર +1e થાય છે. તો બારણાના હેન્ડલના ઝટકાથી લઈને પ્રોટોનની રચના સુધી વિદ્યુતભારના નિયમ જ બધું જ ચલાવે છે. આના પરથી વિચાર આવે કે આપણી આસપાસ આવા બીજા કેટલા અદૃશ્ય નિયમો હશે જે હજુ સમજવાના બાકી છે.